Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. Hallelujah. Praise the Lord. જીવતા ઈશ્વર તમને આશીર્વાદ આપો. જ્યારે પ્રભુની પાસે આવીએ છે ને ત્યાર પછી બધું બદલાઈ જાય છે. હાલેલુયા. જ્યારે પ્રભુની આગળ નમી જઈએ છે ને ત્યારે પ્રભુ સગડી પરિસ્થિતિ જે ખરાબ છે અથવા દુઃખદાયક છે, તકલીફ આપનાર છે, એને બદલી નાખે છે. જ્યારે બધું પ્રભુના હાથમાં સોંપી દઈએ છે ત્યારે પણ પ્રભુ બદલી નાખે છે. પ્રભુ પ્રેમાળ દેવ છે, પ્રભુ દયાળુ દેવ છે. તેમની કૃપાનો, કરુણાનો કોઈ અંત નથી. તેમની દયા, કૃપા, કરુણા સતત આપણા ઉપર વહેતી રહે છે, અકૂટ છે. તેમણે તેમની કૃપાને દયા આપણા પર કદી અટકાવી નથી, સિવાય કે આપણે તેમનો માર્ગ છોડીને અન્ય માર્ગ પર ચાલ્યા ગયા છે. હા, દારૂની બોટલ લઈને કે હાથમાં સિગરેટ લઈને કે મોંમાં તમાકુ લઈને આપણે ઈશ્વરના માર્ગમાંથી ખસી ગયા છે અને આપણે આપણા શરીરને અપવિત્ર કર્યું છે. જો દેવના માર્ગમાં છે, પ્રભુની પાછળ ચાલીએ છે, પ્રભુનું વચન કે તમે પવિત્ર બનો, તમારો પિતા જેવા પવિત્ર છે તેવા પવિત્ર બનો. અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ, ચોક્કસ ઘણા બધા લોકોને ખરાબ પણ લાગે, કારણ અત્યારે ચારે તરફ જોઈએ છે સિગરેટ, બીડી, તમાકુ અને જાત જાતના નશાઓ લોકોના જીવનોમાં છે. અને એ બધી બાબતો શૈતાનની છે, જગતની બાબતો, નાણાં ચોરનારી બાબતો છે. એ છિદ્ર છે, એક એવું છિદ્ર જે આપણા જાણે એમ સમજે કે એક કટોરો છે, એમાં બધો આશીર્વાદ છે, પણ એમાં નીચે કાણું છે. એ બધું નીકળી રહ્યો છે. તો એ નશો, એમાં રહીને આપણા ઘરનો પ્રેમ, આનંદ, શાંતિ, પ્રભુનો આશીર્વાદ બધો નીકળી જઈ રહ્યો છે. એ બધી બાબતો આપણા ઘરમાં કાણું પાડી દે છે, જેમાંથી બધું બહાર નીકળી જાય છે. કડવી વાત છે, પણ માફ કરજો, અસત્ય છે, જેના કારણે ઘરોમાં શૈતાન પ્રવેશ કરે છે, એને તક મળે છે અને પ્રભુના બાળકોને એને છીનબીન કરવાની તક અને પળ મળી જાય છે. એવી બાબતોના લીધે ઘણા બધા દુઃખો આપણા જીવનમાં હોય છે અને પ્રભુ એવી બાબતો આપણા ઘરોમાંથી દૂર કરે. એ જ મારા હૃદયની પ્રાર્થના છે. ચોક્કસ ચારે તરફ ઘણા પ્રશ્નો છે, સંગતિઓમય પ્રશ્નો છે. પ્રભુએ પોતે ચાપકો લીધો, નહીં સોટી લીધી, અને બધા કબૂતર વેચનારાને ભગાડ્યા. તમે મારા બાપના ઘરને વેપારીઓનું કોતર બનાવ્યું છે, લૂંટારોનું કોતર બનાવ્યું છે, વેપારનું ઘર બનાવ્યું છે. હા, આપણે નકારી શકતા નથી. ઘણી જગ્યાએ ઘણું બધું એવું આપણને જોવા, જાણવા મળે છે, પણ તો પણ
પ્રભુએ એમની સેવાઓ દરમિયાન જ્યારે જ્યારે તક મળી, જ્યાં જ્યાં ગયા ત્યાં સભાસ્થાનોમાં તેમણે બોધ કર્યો છે, પ્રચાર કર્યો છે. એટલે કદાચ આપણી પાસે એવું બહાનું હોય કે બધું ખરાબ છે માટે નથી કરવું, નથી જવું, એ પણ સારી બાબત નથી. અથવા કોઈ પણ રીતે પ્રભુની સાથે જોડાયેલા રહેવું, એ બહુ અગત્યની બાબત છે. કદાચ સેવા કરનારાઓ માટે એવું પોસિબલ ન હોય કે તેઓ તેમના પોતાના પ્રભુ મંદિરમાં દર રવિવારે જઈ શકે, પણ બીજાઓ જે પ્રભુમાં લોહીમાં ખરદાયેલા છે, એમની પોતાની સંગતિ હોવી જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી બાબતો આજે સાંજે આવી છે, એમાંથી થોડીક બાબતો હું તમારી આગળ અત્યારે રજૂ કરી રહ્યો છું. ઘણા આશીર્વાદો રોકાઈ રહ્યા છે, ઘણા આશીર્વાદો એટલે પણ નથી રોકાતા, એટલા માટે પણ રોકાઈ ગયા છે કે આપણે જે પ્રમાણે પ્રભુની પાસે જવું જોઈએ એને માટે આપણી પાસે અમુક કારણોની દિવાલો બની ગઈ છે. ચોક્કસ સત્ય જ છે અને સત્ય હશે, અને ન્યાય કરવાનું કામ ઈશ્વરનું છે, આપણું નહીં. આપણે એ બધી બાબતો માટે પ્રાર્થના જરૂર કરી શકીએ છીએ અને જરૂર પ્રાર્થના કરીએ, જેથી કરીને પરિસ્થિતિઓ બદલાય. અને પ્રાર્થના દ્વારા આપણે જાણીએ છીએ બધું જ શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા પોતાના આશીર્વાદો રોકાવાના ઘણા કારણો છે. એ કારણોને આપણામાંથી આપણે હંમેશા દૂર કરવાના માટે પ્રયત્ન કરીએ, નમ્ર બનીએ, આપણી ભૂલોને સ્વીકારીએ, પ્રભુની આગળ માફી માંગીએ. આપણી ભૂલને આપણે સ્વીકારીએ. ને ઘણી બધી વખત મેં જોયું છે કે ભૂલ ન સ્વીકારવાના કારણે પરિવારો પણ છીન ભીન થઈ ગયા છે, અને એ બાબત નમ્રતા ન હોવાના કારણે વધારે બને છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. નમ્રતા ન હોવાના કારણે વધારે બને છે. સજાગ બનીએ, પ્રભુએ આપેલા સમયને પારખીએ, પ્રભુના આપેલા સમયમાં આનંદ કરીએ, કેમ કે જો સમય જતો રહ્યો તો પછી ફરીથી મળશે નહીં. ભણવાને માટેનો, નોકરી માટેનો, લગ્નનો માટેનો, કે પ્રભુની સાથે આગળ વધવાનો. મરતા ચોરને ચોક્કસ મળી ગયો તો આપણે જાણીએ છીએ, પણ આપણે સજાગ બનીએ, કોઈ તક આપણા હાથમાંથી સરી ન જાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવનના દરેક ભાગોમાં, દરેક વર્ષોમાં જે પ્રમાણે બનવું જોઈએ એ બને, એના માટે પણ હંમેશા તત્પર રહીએ, નહીં તો એ ગુમાવેલો વખતનો પણ એક દિવસ જવાબ આપવો પડશે. પ્રાર્થના કરીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા સાંજના સમયે તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, આજે આખો દિવસ સવાર અને સાંજની પ્રાર્થના દ્વારા
તમે બહુ અલગ અલગ રીતે અમારી સાથે વાત કરી છે. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે જે અમને કહેવા માંગો છો, જે શીખવાડવા માંગો છો, જે પ્રમાણે અમે હોવા જોઈએ એ પ્રમાણે પ્રભુ અમે સમજીએ, બની જઈએ. અને પ્રભુ અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ એવું થવા દેજો. અમે જાણતા નથી પ્રભુ કે તમે આ કોની સાથે બોલી રહ્યા છો, પણ પ્રભુ અમે આ રહ્યા. જો એ અમારા માટે છે, અમારામાં એવી કોઈક બાબત છે, તમારો કબજો તમે લો. અમને એનું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો, જેથી કરીને પ્રભુ જે પ્રમાણે તમારા નામમાં થવું જોઈએ, બનવું જોઈએ એ પ્રમાણે અમે કરીએ. અને જે આશીર્વાદો, જે જગતની બાબતો અમારા આશીર્વાદ રોકી રહી છે, એ બાબતો અમારા જીવનોમાંથી દૂર થઈ જાય પ્રભુ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ એ જગતના નશાઓ હોય, વ્યસનો હોય, જગતના ખરાબ પ્રકારના સંબંધો હોય, તો પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, અમને છોડાવો, છુટકારો આપો. અને પ્રભુ એવા એક એક આત્માઓ પ્રભુ શૈતાનના કબજાઓમાંથી છોડાવી લેવામાં આવે એવી આગ્રહથી, અઢીટથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે વલાઓ માંદગીના બિછાના પર છે, આશા ગુમાવી દીધી છે, રોગની દવા નથી, જીવલેણ રોગમાં છે, મરણની પથારી પર છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ પર છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ. દેવ તમે ચાહો તો એ સગડા લોકો અત્યારે જ હમણાં જ સાજા થઈ શકે છે. અને અમે વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકો પોતાનો બિછાનો ઉંચકીને ચાલતા પોતાના ઘરે જાય એવી પ્રાર્થના કરી છે. તેઓ સંપૂર્ણ સાજા થઈ જાય. તમે જે હક આપ્યો છે, હકનો ઉપયોગ કરે છે, અને પ્રભુ ઈસુ તમારા નામ તેઓ સાજા થાય એવો પોકાર કરીએ છીએ પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. બાળકોને માતા અને પિતાનો બંનેનો પ્રેમ મળે એના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એવા લોકો માટે પણ માંગીએ છીએ જેમણે સમયનો દુરુપયોગ કર્યો છે, જે સમયમાં જે પ્રમાણે કરવું જોઈએ કર્યું નથી, ભણ્યા નથી, નોકરી કરી નથી, અથવા પ્રભુ લગ્ન કર્યા નથી પ્રભુ, અથવા પ્રભુ એક યા બીજા કારણે પ્રભુ અન્ય માર્ગ પર જતા રહ્યા છે, એકલા છે પ્રભુ, હવે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, ઉંમર થઈ ગઈ છે પ્રભુ, કોઈ મદદ કરનાર નથી, કોઈ હાથ પકડનાર નથી, કોઈ સેવા કરનાર નથી પ્રભુ. એવા લોકોની પાસે પણ પ્રભુ તમે આજે સહાય અને મદદ મોકલજો એવી પ્રાર્થના કરીએ છીએ. જે વૃદ્ધો વડીલો એકલા છે પ્રભુ, વિધુરો છે પ્રભુ, અથવા વિધવા બહેનો છે પ્રભુ, તેમની પણ તમે મુલાકાત આજે લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકનું દુઃખ દૂર કરજો પ્રભુ. ઘણા એવા ઘરો છે પ્રભુ, કોણ કોનું કરે પ્રભુ, કોઈના માટે ખોરાક બનાવી શકે એવી પરિસ્થિતિમાં નથી, ત્યાં પણ તમે તેમના દરવાજા પર તમારા દૂતો દ્વારા દસ્તક મોકલીને, દસ્તક કરીને પ્રભુ સહાય અને મદદ મોકલજો. જે ઘર પર સહાયનો ટકોરો પડે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, અને પ્રભુ મન બુદ્ધિના લોકોને સાજા કરજો પ્રભુ પિતા, વિકલાંગોને સાજા કરજો, માનસિક રોગીને સાજા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમને વિદેશ જવું છે એમના વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરજો, કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તેમના સરકારી કામો પ્રભુ સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને જે કંઈ તમારા બાળકોની વિરુદ્ધમાં પ્રભુ જે બાબતો બની રહી છે પ્રભુ, તમે એને ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરી છે. તમારા દરેક બાળકો તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરપૂર થાય એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ તમને મળવાને માટે અત્યારે આવ્યા છે, તમારી આગળ નમ્યા છે પ્રભુ, એ સર્વ માટે અમે આગ્રહથી પ્રાર્થના કરી છે. દરરોજ પ્રભુ એવરીડે સવારે અને સાંજે પ્રભુ તમારી સમક્ષ તેઓ નમે છે પ્રભુ. હા, યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા પ્રભુ, વોટ્સઅપ દ્વારા પ્રભુ, લિંક દ્વારા પ્રભુ પિતા, અને પ્રભુ ચેનલ દ્વારા, ત્યારે પ્રભુ આ સર્વ પર
તમારો બમણો હાથમાં ઉતરી આવે એવું તમે થવા દો પિતા. અને પ્રભુ તેમને આશીર્વાદ આપો, અને પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપો. પ્રભુ મજૂરોની જરૂર છે. ઘણા બધા લોકો શેર કરવાનું બંધ કરાવી રહ્યા છે, બંધ કરી રહ્યા છે પ્રભુ. આ પ્રભુ એ કોઈ પણ એવી બાબતો હોય પ્રભુ, એ બાબતોને દૂર કરો. અને પ્રભુ તમારું આ કામ છે પ્રભુ, અને તમારા કામને પ્રભુ રૂકાવટ નડે નહીં માટે પ્રભુ તમારા કામને તમે આગળ વધારજો પ્રભુ. હા, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ. આખી રાત પ્રભુ અમારી સંભાળ રાખજો. અને પ્રભુ એક સુંદર સવારમાં ફરી વાર તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવા માટે અમને બધાને તક આપજો એવું માગતા પિતા તમારા વાલા દીકરા અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.